સમાચારોમાં આગળ વધીએ। સરદાર ધામના નેજા હેઠળ આગામી તારીખ 9 થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે 5મી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2025 યોજાશે, જેમાં 1600થી વધુ કંપનીઓ ભાગ લઈ શકશે। तो सरदार धाम द्वारा आयोजित ग्लोबल पाटीदार बिजनेस समिट નું આયોજન કરવામાં આવ્યું છે। તો 4 દિવસ સુધી આ સેમિનાર યોજાવાનો છે। તો ગાંધીનગર હેલીપેડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આપણે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। 1600 થી વધુ કંપનીઓ જે છે તે આમાં ભાગ લેવાની છે। તો ખાસ કરીને અગાઉ પણ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું કે 1600 થી વધુ કંપનીઓ ભાગ લેવાની છે। તો 4 દિવસ એટલે કે 9 થી 12 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમ યોજાશે। તો મોટી મોટી કંપનીઓ પણ આમાં ભાગ લેવાની છે। અગાઉ પણ 2018માં પણ તેનું આયોજન કરવામાં આવ્યું હતું। 2020માં પણ ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। 2022માં પણ સુરત ખાતે તેનું આયોજન, તો આ સાથે 2024માં પણ રાજકોટ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વખતે પણ ગાંધીનગર હેલીપેડ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। તો આપણે એ પણ જણાવી દઉં કે જીપીબીએસ નેશનલ એક્સપો એનો મુખ્ય હેતુ પણ એ છે કે અમદાવાદ, ગાંધીનગર અને સમગ્ર ગુજરાતના વ્યાપાર અને ઔદ્યોગિક જગતને વૈશ્વિક મંચ પર પ્રમોટ કરવાનો છે, સાથે જ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે। અને ખાસ કરીને આ મેગા એક્સપોમાં 1600 થી વધુ કંપનીઓ તેમાં ભાગ લેવાની છે, વ્યવસાયનું પોતાનું પ્રતિનિધિત્વ કરશે। તો આ સાથે જે પ્રકારે તે પણ જણાવી દઈશું કે 1 લાખ પ્લસ સ્ક્વેર મીટર એક્ઝિબિશન એરિયામાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે, 1 લાખ સ્ક્વેર મીટર એક્ઝિબિશન એરિયામાં આ બિઝનેસ મહાકુંભ સમાન એક્સપોનું જે આયોજન કરવામાં આવ્યું છે। તો દેશ વિદેશના મળીને કુલ 10 લાખથી પણ વધુ લોકો આ એક્સપોની મુલાકાત લેવા માટે આવવાના છે। તો આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે, જે પ્રકારે ગાંધીનગર હેલીપેડ ખાતે જે તૈયારીઓ કરવામાં આવી છે, તો જે પ્રકારે ગાંધીનગર હેલીપેડ ખાતે સરદાર ધામ દ્વારા ખૂબ જ સુંદર પ્રકારનું બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવ્યું છે। મિશન 2026 અંતર્ગત જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે, સાથે સાથે રાજ્યમાં તમામ પ્રકારના સર્વ ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ રોજગારી પેદા થઈ શકે તે હેતુસર આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન કરણ સાથે રેના પંચાલ, ગાંધીનગર।